टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જેવી સ્થિતિ બનાસકાંઠાની છે તેવી સ્થિતિ સાબરકાંઠાની છે। સાબરકાંઠામાં ભારે વરસાદ વરસ્યો, સાથે સાથે ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા સાબરકાંઠામાં પાણીનો પ્રવાહ વધી ગયો। સાબરકાંઠાના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ઘણા રસ્તા પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। સાબરકાંઠા જિલ્લાનું ભમરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના સામસામેના ગામો સંપર્ક વિહોણા થયા છે। એક ગામથી બીજા ગામે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ નથી, તેમ છતાં સ્થાનિક લોકો માનવ સાંકળ બનાવીને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। ગામના લોકોને કરિયાણું લેવા જવામાં અને દૂધની ડેરીમાં દૂધ ભરાવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। जीव जोखम में मेलीनी हदायत सम कहीं जावान पेली को ढोरो घर बधु ढोरनी खोड़ सम कहीं नालू जाऊ सम कहीं करियाणु सम कहीं लेवू आ बधु नदी में रोकारी ऐसे डेली चे पुल जेने पुली छी सम कहीं जाऊ तना जाए तो અહીં તંત્ર દ્વારા નવો જ કોઝવે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ કોઝવે ઉપર પાણી ફરી વળતા તંત્રએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિક લોકોની માંગ છે કે અહીં ઊંચો પુલ બનાવવામાં આવે જેથી તેમની મુશ્કેલીનો અંત આવી જાય। ચોમાસામાં એક નાનું એવું આ લોકોએ પુલિયું બનાવ્યું છે, પણ તો એ વિપરીત અસર કરશે, એનાથી તો લપસી જવાય છે અને તણાઈ જવાનો ભય રહે છે। હું છેલ્લા 2 વર્ષથી અહીંયા શિક્ષક તરીકે નોકરી કરું છું, હું પણ એક વખત તણાઈ ગયેલો છું। આ પરિસ્થિતિમાં આ ગામને બિલકુલ આ નદી આવવાથી આ લોકોથી છૂટું પડી જાય છે। અત્યારે ત્યાં લોકોને ખાવા માટે તકલીફ પડશે, કારણ કે કરિયાણું પણ નહીં હોઈ શકે। જો કદાચ સરકારશ્રીને ધ્યાનમાં આવે અને એક મોટો પુલ થઈ જાય તો આ સુવિધા થાય એવું છે। ફક્ત ભમરા ગામની જ નહીં, પરંતુ બીજા ગામોની સ્થિતિ પણ ગંભીર છે। ઈડર નજીક આવેલા કડિયાદરા ગામની સ્થિતિ જોશો તો સમજાશે કે લોકો કેવી પરિસ્થિતિમાં અહીં જિંદગી પસાર કરવા મજબૂર બન્યા છે। કડિયાદરા ગામના રસ્તા જળમગ્ન થઈ ગયા છે। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે તેમને આજે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે, કારણ કે આ વખતે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા जनजीवन અસ્તવ્યસ્ત બની ગયું અને તેને લઈ ગ્રામજનો ખૂબ જ ચિંતિત બન્યા છે, કારણ કે અહીં તંત્રની મદદ ન પહોંચતા લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે। તમે જો કદાચ પોતાની કચેરીમાં બેસીને વરસાદના જે જિયાફત માણતા હો, પણ આ ભોળા ગ્રામજનોનો કોળિયો હાલ છીનવાઈ ગયો છે। ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતની બાજુમાં જ પુલ બાંધી દીધો હોવાના કારણે તેમના ગામમાં પાણી ભરાઈ ગયું છે। અમારા ફળિયામાં ખેડસમાં પાણી ભરાય છે સાહેબ, પણ કોઈ પંચાયત નથી આવતી, તાલુકા પંચાયત નથી આવતી, જિલ્લા પંચાયત નથી આવતી, કલેક્ટરે નથી આવતો। અમારા બૈરા છોકરાઓને ખાવું હું એ સવાલ છે અને અમે તો થાકી ગયા છીએ। આ ત્રીજો વખત પાણી ભરવાનું, પણ શું કરવું અમારે તો, એટલે આટલો અમને નિકાલ કરી આલો સાહેબ। અને આ બાજુમાં આગું છે, આ પંચાયતને આગળ પુલ્લી બાંધી છે। આટલા 40 વર્ષથી આમાં કોણ છું, આજ સુધી પાણી નહોતું આવ્યું। આ સાલ પુલ્લી બનાવ્યું છે એટલે પાણી આવે છે। ગ્રામજનો કહી રહ્યા છે કે આટલું પાણી ગામમાં આવી જશે તેવી કોઈને જાણ ન હતી। જો પહેલેથી એલર્ટ અપાયું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન ઉદ્ભવી હોત। ગ્રામજનોનું કહેવું છે કે તેમના ફળિયાના તમામ ઘરોમાં લોકોનું અનાજ પલળી ગયું છે, વાહનો બંધ થઈ ગયા છે। આ અંગે તંત્રને જાણ કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ જોવા કે પૂછવા કડિયાદરામાં આવ્યું પણ નથી। પાણી આવવાથી સાહેબ અંદર ફળિયામાં ઘૂસી ગયું, બરાબર, ઘરમાં પણ ઘૂસી ગયું પાણી આવવાથી। અમારા અનાજ પણ પલળી ગયું, છોકરાઓને લઈને રાતના 12 પાણી ચાલુ થઈ ગયું ફળિયામાં, તો અંદર પણ ઘૂસી ગયું। તો પાણીનો નિકાલ કરતા નથી આ લોકો। અમે 12 વાગે રાતે જણાયું તો પણ સાંભળ્યું નહીં, તો તમને 6 વાગે અમે નિકાલ કરી આલીએ છીએ પાણીનો પણ, બરાબર। તો અમને હજી સુધી કોઈ હજી આવ્યા નથી, એકવાર આવ્યા છે, બરાબર।
તો અમારે શું કરવું? અનાજ પણ પલળી ગયું, મારો મંડપ હતો તે મંડપ પણ પલળી ગયો, ગાડલો બહાર નાખ્યો છે, આ મંડપ પણ પલળી ગયો, ટ્રેક્ટર પણ ડૂબી ગયું. તો રાતના મેં શું કરીએ સાહેબ? ગ્રામજનોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે અને તે પણ તંત્રના પાપે. લોકોનું કહેવું છે કે તેમના ગામમાં આટલા વર્ષોથી ક્યારેય પાણી નહોતું ભરાયું, પરંતુ હવે સૌથી પહેલાં તેમના ફળિયામાં પાણી ભરાઈ જાય છે. બીજી તરફ સાબરકાંઠાના વિજયનગર પંથકના તમામ રસ્તા જળબંબાકાર થઈ ગયા છે. ખેડબ્રહ્મા, પરોસડા, વિજયનગર રોડ પર નદીની જેમ પાણી વહી રહ્યા છે. આ દ્રશ્યો લક્ષ્મીપુરા ગામ નજીકના છે, જ્યાં જીવના જોખમે વાહન ચાલકો રસ્તો પસાર કરી રહ્યા છે. સાબરકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે પાણીની આવક સતત વધી રહી છે. ખેડબ્રહ્મામાં પણ અતિ ભારે વરસાદના પગલે ખેડવા ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરી દેવાયા છે. જ્યારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે નદીમાં કેટલાક લોકો જીવના જોખમે પાણીની મજા લઈ રહ્યા હતા. જો અચાનક પાણીનો પ્રવાહ વધ્યો તો તણાઈ જવાનું જોખમ હતું. તેમ છતાં કેટલાક યુવકો જીવના જોખમે મૂકીને ડેમનો નજારો માણતા અહીં જોવા મળ્યા. સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જે ખેડવા ડેમની અંદર 225 ક્યુસેક જેટલા પાણીની આવક છે, જેની સામે અહીંયા 225 ક્યુસેક પાણી છે તે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. પાણીનું લેવલ જાળવી રાખવા માટે અહીંયા પાણી છે જે છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ હરનાવ નદીની અંદર આ પાણીનો સમાવેશ થતો હોય છે અને ત્યારબાદ તે ધરોઈ ડેમની અંદર પાણીની આવક થતી હોય છે. પરંતુ અહીંયા ચોંકાવનારા દ્રશ્યો છે કે અહીંયા ડેમ ઓથોરિટી સહિત તંત્રની લાપરવાહી છે. એક તરફ ડેમમાંથી 225 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે નીચાણવાળા 7 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ડેમના જે દરવાજા ખોલાયા છે તેની બિલકુલ નજીકમાં અહીંયા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનો જમાવડો છે. એક તરફ પાણી છોડવામાં આવી રહ્યું છે, બીજી તરફ અહીંયા સિક્યુરિટી સહિતનો અભાવ છે તે પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે પ્રમાણે ડેમ ઓથોરિટી દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે ડેમની અંદરથી 225 ક્યુસેક જેટલું પાણીનું છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ 7 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે ડેમની નજીક જ અહીંયા ભારે જે કહી શકાય કે લાપરવાહી છે જે તંત્રની જે જોવા મળી રહી છે. જ્યારે પૂર ઝડપે પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય ત્યારે તેની સામે પડવું નરી મૂર્ખામી છે, કારણ કે કુદરતી શક્તિ સામે કોઈનું કંઈ ચાલતું નથી. સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હરણાવ નદી 2 કાંઠે થતાં ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ખેડવા ડેમમાં પાણીની આવક વધતા હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના પગલે હરણાવ નદી પર આવેલા કોઝવે બંધ કરી દેવાયા છે, કારણ કે અહીંથી પસાર થવામાં પૂરેપૂરું જોખમ છે. પાણીનો ધસમસતો પ્રવાહ ભલભલાને પોતાની સાથે ખેંચી જાય અને એટલે જ તેનાથી બચીને રહેવું જરૂરી છે. અહીં કોઝવે બંધ કરાયો હોવાથી પોલીસ ખડકી દેવામાં આવી છે, જેથી કોઈ જીવના જોખમે કોઝવે પરથી પસાર ન થઈ શકે. આ તરફ ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર વડાલી રેલવે અંડરબ્રિજ લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગયું છે. અહીં સામાન્ય વરસાદ પડે તો પણ અંડરબ્રિજ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવે છે. અહીં મુખ્ય રોડ પર અનેક જગ્યાએ અંડરબ્રિજ બનાવી દેવાયા છે. તેના કારણે સ્થાનિક લોકો ઉપરાંત મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. સાબરકાંઠામાં દર વર્ષે આટલો વરસાદ વરસતો નથી, પરંતુ આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો છે. હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં જરૂરિયાત કરતાં 122% વધારે વરસાદ છે અને તેના કારણે ખેડૂતો કહી રહ્યા છે કે આ જ પ્રકારની સ્થિતિ રહી તો આવનારા દિવસો પણ કદાચ મુશ્કેલી ભર્યા બની રહેવાના છે.